જય શ્રી કૃષ્ણ. શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે. શ્રી ગુસાઈજીએ દમલાજીને એક પ્રશ્ન કર્યો, તેનો જવાબ દમલાજીએ બહુ જ સારી રીતે આપ્યો. આજના સત્સંગમાં આ સુંદર પ્રસંગના દર્શન કરશું. એકવાર શ્રી ગુસાઈજીએ દમલાજીને કહ્યું, દામોદરદાસ, તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો? જવાબમાં દમલાજીએ કહ્યું, બાવા, જગમાં સૌથી મોટા તો જગના નાથ એટલે શ્રી જગન્નાથજી છે, પણ મારા મને એમનાથી પણ મોટા મારા શ્રી વલ્લભ પ્રભુ છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, દામોદરદાસ, તમે એક તરફ કહો છો કે શ્રી જગન્નાથજી મોટા છે, બીજી તરફ કહો છો કે મારા શ્રી વલ્લભ પ્રભુ મોટા છે, એ કેવી રીતે? દમલાજીએ કહ્યું, બાવા, દાન બળો કે દાતા? ત્યારે ગુસાઈજીએ કહ્યું, તમે જ કહો. દમલાજીએ કહ્યું, જ્યાં સુધી એક દાતા દાનની વસ્તુને સ્વહસ્તે કોઈને આપે નહીં, ત્યાં સુધી એ દાન સ્વતઃની ઈચ્છાથી ક્યાંય જઈ શકતું નથી. જેમ કે સોનાનો ઢગલો પડ્યો હોય, એમાંથી દાતા કોઈને દાન આપે નહીં, ત્યાં સુધી એક સિક્કો પણ હલી શકતો નથી. તેમજ ઠાકોરજી દાન છે અને શ્રી વલ્લભ દાતા છે. જે ભક્ત એમની શરણે જાય એમના માથે ઠાકોરજી પધરાવી વૈષ્ણવના ઘરને જ વ્રજ બનાવી દે છે. ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરાવી એ ત્રણ લોકના નાથને તમારા ઘરે સદાય માટે પધરાવી આપે છે. જે દાન કોઈ ના આપી શકે એવું દાન આપવા માટે શ્રી વલ્લભ પ્રભુ સમર્થ છે. એટલે જ તો ઠાકોરજી પ્રભુ છે, તો મારા શ્રી વલ્લભ મહાપ્રભુ છે. શ્રી ગુસાઈજી આ જવાબ સાંભળી બહુ જ પ્રસન્ન થયા. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચારિત્ર્યવાન. જે દાન કોઈ ના આપી શકે એવું દાન મહા ઉદારતાથી આપવાવાળા શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીએ જ્યારે આસુરી વ્યામો લીલા કરી ત્યારબાદ દર ત્રીજે દિવસે દમલાજીને દર્શન આપવા માટે પધારતા હતા. ક્યારેક આવવામાં વિલંબ થઈ જાય તો દમલાજીના પેટમાં દર્દ થવા લાગતું અને બેહોશ થઈ જતા. એકવાર શ્રી મહાપ્રભુજીએ પધારી દમલાજીને બહુ જ સુંદર પ્રશ્ન કર્યો અને એનો જવાબ પણ શ્રી મહાપ્રભુજીએ આપ્યો. આ પ્રશ્ન અને એનો જવાબ સર્વે વૈષ્ણવને સાંભળવા જેવો છે. વૈષ્ણવો, આ પ્રસંગના દર્શન આના પછીના ભાગમાં કરશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે.